સ્વાર્થ ન હોય ને જાણી તો જમાડે તે નહીં બાધ, પુણ્યમાં ગણાય પ્રભુ પ્રીતે નહીં સ્વાર્થ સાધ્ય. નોતરા વિના જમવા પડતું નાખે બ્રાહ્મણ કોઈ, તેવા વિપ્રને જમાડ્યાનું પુણ્ય જરા ન હોય. તેવાને એકવાર જમાડે એટલે લાલચ લાગે, પછી જ્યાં ત્યાં પડતા નાખે મહત્તા વિપ્રોની ભાગે. તેનું દેખી બીજા શીખે નીતિથી થઈ નષ્ટ, પછી તે નીચ ઊંચ ન જુએ થઈ જાય બ્રાહ્મણ ભ્રષ્ટ. ભ્રષ્ટ થયો સૌને ભ્રષ્ટ કરે ભરવા અન્નમય કોષ, તેથી ભ્રષ્ટ કર્યાનો લાગે જમાડનારને દોષ. જેમ પાપી પક્ષી પકડે ને ધનથી ધર્મી છોડાવે, તેથી પાપીની લાલચ લાગે બીજા જાલી લાવે. અનેક જીવને હેરાન કરે ધન લેવાની હોશ, માટે પ્રથમ લલચાવે ધનથી તેને લાગે દોષ. બોધક કથાનું નામ દઈને બોલે વિષય ચાળા, નર નારી બહુ વિષય બને જે સાંભળવા વાળા. હરિકથામાં ઉપદેશ વિના ગાયન કળા બતાવે, કાવ્ય કળાથી શ્રોતા જનને પ્રેમ ગણો ઉપજાવે. એમ કરીને પંચ વિષયના સ્વાદમાં નાખે જેહ, તેની વાણી શ્રવણ કરે તો કુંભી પાકે પડતે હ. વળી તેવાને માને આપે વિવિધ દાન, બોધ મૂકી વિષય વાણી વદમાં મસ્તાન. એ રીતે વિપ્ર વંશે તો કોણ રહે ઉપદેશી, માટે તેવાને વખાણવો નહીં વાણીનો સુણવી બેસી. પ્રપંચી દાન કોઈનું ન લેવું, વિશ્વાસઘાત ન કરવી, શ્રદ્ધાપૂર્વક દાન દેવું, દિનથી દયા ધરવી. એવા બહુ ધર્મો ગ્રસ્તના તેમાં વડા વિવેક, સંસારમાં સરસા રહેવું ને પ્રીતિનો ધરવો ટેક. 32 દાંતમાં જીભ રહે છે રહેવું તેવી રીતે, મોક્ષનો માર્ગ ચાલવા માટે એક પોર કાઢવો નિત્ય. વલણ નિત્ય એક પોર કાઢવો, મોક્ષ પદ પામવા કાજ. વદે વલ્લભ શ્રોતા સુણો, મોક્ષનો માર્ગ આજ સિયાવર રામચંદ્ર ભગવાન કી જય. પવન સુત હનુમાન કી જય. મારા માત પિતા અપને ગુરુદેવ કી જય. ભારત માતાની જય. વૈશંપાયે એણી પેર બોલ્યા સુણ જન્મે જયરાય, વિસ્તારી તુજને સંભળાવું શાંતિ પર્વ મહિમાય. ભીષ્મ પિતાએ કહ્યું ધર્મને મોક્ષનો માર્ગ કહીએ, જાણીતાને નથી કહેવાનું તો પણ ધરજો હૈયે. જ્ઞાન વિના મુક્તિ ન થાય માટે લેવું જ્ઞાન, સિદ્ધાંત છે વેદની સ્તુતિનો સુણતો કુંતે કુમાર. વ્યવહારમાં નીતિ જ્ઞાન લેવું લેવા ધરવા ધ્યાન, સ્વજાતિનો ધર્મ સમજવો સમજાવું પુણ્યને દાન. વ્યવહારના કામ મિથ્યા કે સાચા તે જ્ઞાન ગ્રહણ કરવું, આપણે ચૈતન્ય તે કઈ વસ્તુ તે જાણવા આદરવું. પોતાનું સ્વરૂપ નિશ્ચય સમજી તે રૂપનું મૂળ ક્યાંય, તે સમજીને તેમાં વૃત્તિ ગાલી પરોવાય પ્રાણ. પોતાના ચૈતન્યનું મૂળ ચૈતન્ય જાણી લેવું અનુપ, નિરાકાર કે સાકાર છે તે નિર્ગુણ કે સગુણ રૂપ. જ્ઞાની પાસે તે જ્ઞાન લઈ તપ તેનું આદરવું, એ પદને પામવા માટે સમાધિ લક્ષ્ય કરવું.
તવ તે સ્વરૂપ જ્ઞાન દ્રષ્ટિએ જ્ઞાન થકી દેખાય. દેહનું નિમિત્ત પૂરણ થાય તે પદ પ્રાપ્તિ થાય. ઓંકાર મંત્રે આવાગમનનો સૌ ફેરો ટળી જાય. અખંડ આનંદ નિર્ભય પતિ પછી છૂટો નવ થાય. એટલે બોલ્યા ધર્મરાજા ક્યાં જવું જ્ઞાન લેવા. નિરાકાર કે સાકાર મૂળ પદ પરમેશ્વર તે કેવા. વિશ્વ પિતા કહે ધર્મરાજા વર્ણવે છે જે વેદ. મોટા મોટા વિદ્વાન તેનો જાણતા નથી ભેદ. તે ભેદ હું સમજાવું તને સમજે નહીં વિદ્વાન. વેદમહી જે ભેદ ભર્યો છે તે ભેદનું નામ જ્ઞાન. પરમેશ્વરના સ્વરૂપ કેરો જો સમજાવું સાર. પંચભૂતની નિરાકારી જ્ઞાન સ્વરૂપ સાકાર. નિર્ગુણે ત્રિગુણે નિર્ગુણ સદા છે જ્ઞાન ગુણે જે ગુણી. ગતિથી કરતા રૂપ અકર્તા વેદનો ભેદ લો સુણી. ગતિથી વ્યાપક સ્વરૂપે ન્યારા અકર્તા કહેવાયો. એમની શક્તિથી સહુ બને માત્ર કરતા ગણાયો. ત્રણ અવસ્થાથી તુરી આતીત જાણી લેવા મૂળનાથ. એવું સમજી ધ્યાનમાં લેવું દ્રઢ કરી મન સાથ. લક્ષ લગાડી લક્ષણા ભક્તિ કર્યા કરો હરનિશ. તેવી મતિથી ત્યાં થાય ગતિ પ્રાપ્ત થાય જગદીશ. અનાદિનો ધર્મ જ એ છે કોઈથી નવ લૂંટાય. જ્ઞાન વિનાના અજ્ઞાની તે પાખંડી પંથે કૂટાયો. એટલે યુધિષ્ઠિર એમ બોલ્યા રે ગાંગે ભૂપ. પાખંડ ધર્મ જાણીએ સાથી તેના બતાવો રૂપ. એટલે પોતે ભીષ્મ પિતા લક્ષ્મણ રૂપ બતાવે. પહેલો પાખંડ ધર્મ એ જે પ્રસાદથી લલચાવે. બીજો પાખંડ ધર્મ એ જે પૈસો મેળવવા પ્રીતિ. સ્થાવર મિલકત રાખે દેખાડે ત્યાગીની રીતિ. ત્રીજો પાખંડ ધર્મ એ જે ગાયન બહુ સંભળાવે. શબ્દ વિષયનો મોહ લગાડી ભક્તોને હેત ઉપજાવે. ચોથો ધર્મ એ જે રૂપને રંગ બતાવે. કેવા રૂપાળા તેજસ્વી છે એવી રીતે કેવડાવે. પાંચમો પાખંડ ધર્મ એ છે ચમત્કાર દેખાડે. છઠ્ઠો પાખંડ ધર્મ એ જે ઘોડા દાડી દોડાવે. સાતમે પાખંડ ધર્મ એ જે મસ્તાના થઈને ફરતા. નહીં કોઈ રીતિ નહીં કોઈ નીતિ મિષ્ટાન ભોજન કરતા. આઠમો પાખંડ ધર્મ એ જે દેવ નામે ધન લેતા. ગુરુ 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 સ્મરણ કરાવે તું બ્રહ્મ છે બોધ દેતા. એવા છે ગૌ પંથ પાખંડી સાંભળો ધર્મરાયો. તેવા ધર્મને માન્ય કરે તો 184 થાય. અસત્ય વસ્તુને ખરી ખોટી નક્કી કરી બતાવી. સત્ય તણું શોધન નવ કરે જેમ તેમ લઈ ચલાવી. ખલ ભક્ત છે નામ તેનું રે ધર્મરાય. ખરા મર્મનો ધર્મ બતાવ્યો તે સમજે સુખ થાય. સત્ય તણું શોધન નવ કરે જેમ તેમ લઈ ચલાવી. સમાગમ જ્ઞાનીનો કરીને જ્ઞાની જે બોલે બોલ. દ્રષ્ટાંત સિદ્ધાંત સગળું જોઈ તેનો કરવો તોલ. મુમુક્ષુની ચતુરાઈ ન્યાય તણી વાત જોવી. ખરું ગ્રહ્યા વણ ખોટું ગ્રહીને એડે ઉંમર નવ ખોવી. વલણ એડે ઉંમર ખોવી નહીં. જ્ઞાન વિના કાઢો નો વ્યર્થ. દેહથી મોક્ષને પામવા જીવ પોતે છે સમર્થ. સિયાવર રામચંદ્ર ભગવાન કી જય.
પવન સુત હનુમાન કી જય, આજ કે આનંદ કી જય. બોલ્યા વૈષમ પાયે વચન, સુણ પરીક્ષિત કેરાતન. ધર્મ ભીષ્મ તણો સંવાદ, સુણતા ટળે માયાનો નાદ. સુણતા વાંચતા જન જેહ, સમજીને મનન કરે તેહ. જ્ઞાન પામીને મોક્ષ પડાયો, માયા ઘંટીમાં નવ દડાયો. કણિકો વચલા ખીલા વળગે, પછી તે નવ પડે અળગે. ઘંટીના પડમાં ન પીલાય, રહે મૂળ રૂપ લોટ ન થાય. ખીલડેથી ખસે કણ જેહ, પડની વચ્ચે પીલાય તેહ. લોટ થઈને પડે બાર, પછી અગ્નિના સંસ્કાર. કણ મોટી થયો લોટ દેહ, લોટથી થયો રોટલો તેહ. પછી 32 દાંતે દબાય, લોચા રૂપ થયું કહેવાય. પડે પેટમાં જ્યાં મળ મૂત્ર, બને મળ દેહ સળંગ સૂત્ર. પછી ગુદ્દા દ્વારે પડે બાર, થાય વિષ્ટાનો અવતાર. પછી વિષ્ટાથી થાય ભૌમ રૂપ, ભૌમથી કણ અંશય અનુપ. એવા અનંત સ્વરૂપ ધરી, કર્ણ સ્વરૂપ પામે ફરી. તેમાંથી ખીલાને પડે વળગી, તો ઉપાધિઓ થાય અળગી. એવી રીતે મનુષ્ય દેહ જેહ, મૂળ રૂપને વળગે તેહ. આવાગમનથી તેથી ટાળી જાય, ઉપાધિ અંશ ન રહે ત્યાંય. જે કણ રૂપ બદલાયા જેમ, જીવ 84 ભોગવે તેમ. પાછો મનુષ્યનો દેહ પામે, ચડે જ્ઞાને તો અવતારો વામે. તવ દુઃખ તઈ નિવૃત્તિ, 84 નવ આવે ફરી. જીવ માત્રએ સમજવું એ જ્ઞાન, ચાહે અભણ હોય કે વિદ્વાન. સમજ્યા વણ સર્વે સરખા, જેવા શંભુ તેવા સરખા. વલણ સરખા સર્વે થઈ જશે, સમજ્યા જીવમાં વ્યાસ વલ્લભ એમ ઉચરે. સમજો કોઈ સુપાત્ર, સિયાવર રામચંદ્ર ભગવાન કી જય. પવન સુત હનુમાન કી જય. વનના વૃક્ષ દેવોની જય, મેઘ રાજાની જય. એવી રીતે જ્ઞાન ચર્ચા ચલાવે ભીષ્મ પિતાને ધર્મ. તે પછી યુધિષ્ઠિરે પૂછ્યું પિતાજીને પ્રશ્ન ધર્મ. પ્રાણી માત્રને શ્રી હશે ઈચ્છા, તે કહો મુજ મર્મ. સા સુખને સારું સહું પ્રાણી કરે, શુભાશુભ કર્મ. એટલે બોલ્યા ભીષ્મ પિતા સાંભળ ધર્મ નરેશ. પ્રાણી માત્ર માયાતણું સુખ ઈચ્છે છે હંમેશ. પ્રાણીમાં 2 પ્રકાર છે, તે જો સમજાવું અનુપ. મનુષ્ય દેવીના પશુ પક્ષી સદા છે જીવરૂપ. મનુષ્ય દેહીના જે પ્રાણી તેના 2 પ્રકાર. જીવદશા ને આત્મદશા, મનુષ્યને અવતાર. મનુષ્યને જ્ઞાન છે 2 તરફનું, તે સમજવું સાર. આ લોકનું ને પરલોકનું તે સમજ 2 પ્રકાર. પરલોકનું જેને જ્ઞાન નથી, તે જીવદશાનો પ્રાણી. હરી ફરી જ્ઞાન માયિક લોકોનું એ જ મોટી અડાણી.
આ લોકનું ને પરલોકનું જે પ્રાણીને હોય જ્ઞાન, એ તો આત્મા દશાનો પ્રાણી સુણ કુંતી સંતાન. આત્મદશાનો આત્મા સમજો, જીવ દશાનો જીવ. આત્મા પરમાત્માને પામે, જીવનો થાય શિવ. મનુષ્ય દેહના પ્રાણી કેરા બતાવો પ્રકાર, જીવને આત્માએ બેવને સી ઈચ્છા છે સાર. તે તુજને સમજાવું જ્ઞાને પરો પૂરણ ચિત્ત, જીવ છે તેને હરી ફરીને માયાની ઉપર પ્રીત. આશા તૃષ્ણા લોભ લલુતા મોહ મદ મચ્છર ભારે, હમતા મમતા કામ ને ક્રોધ વિટાયેલો અહંકાર. ઊંઘમાં ભૂખમાં રંગમાં મોટાઈમાં મસ્તાનો, કીર્તિમાં ને કપટ કારભારમાં પરડાપણમાં દાનો. માનયસ પંચ વિષયમાં વસ્તી વાડીમાં ધ્યાની, વૈભોગને ધનાઢ્ય થવામાં માયિક વિદ્યાનો જ્ઞાની. જીવ દશાનો જીવ હોય તે માયિક સુખ ઈચ્છે, માયિક દુઃખની નિવૃત્તિ માંગે, માયિકને ન પૂછે. આત્મદશાના પ્રાણી હોય તે માયિક પદમાં જાગે, માયિક સુખની નિવૃત્તિને અમાયિક સુખ માગે. માયિક છે તે ચલિત છે ને અચલિત અમાયિક, માયિક છે તે નાશ વસ્તુ અચલિત ને નૈવિક. સુધા ને નહીં પીપાસા, નહીં લોભ મોહ ને ક્રોધ, નહીં આળસ કે નહીં ભય નિદ્રા, નહીં વિષય નહીં બોધ. સદા અખંડ આનંદ પદમાં સર્વ સુખનું સત્વ, તે વણ આનંદ નામ પડે માટે તે તત્વનું તત્વ. નાશ ન પામે ચલિત ન થાય આવા ગમન નહીં કદી, આત્મા છે તે એ સુખ ઈચ્છે, સ્થિર તે સંભવિત સદા. વલણ સ્થિર સંભવિત સુખ જે સદા તે ઈચ્છે આત્માય, માયા સુખ જીવ ઈચ્છતો વલ્લભ કહે છે કથા યશિયાવર. રામચંદ્ર ભગવાન કી જય, પવન સુત હનુમાન કી જય, માગતી માતાની જય. બોલ્યા વૈષમ પાયે વચન, સુણ પરીક્ષિત કિરાતન. સમાગમ કરે ભીષ્મને ધર્મ, તેમાં અચળ સુખદ પરમ. એવે ધર્મ પિતાને પૂછે, માયા તત્વ આગેવાન શું છે. બોલ્યા ભીષ્મ પિતા તવ વાણી, સુણ યુધિષ્ઠિર હેતયાણી. માયાનું તત્વ કનક દિશે, જીવ ચાહે તેને જગ વિશે. તે માયાનું લક્ષ્મી નામ, તે તો વસે છે ઠામો ઠામો. સર્વ સ્થળે તે બાઈ જાય, બેનો બેટી સ્ત્રી કે માઈ. જેવી જે પ્રાણીની મરજી, તેવે તેવે રૂપે ત્યાં સરજી. બેટીની રીતે વાપરે જેહ, પામે પરમ પદને તેહ. માતા રૂપે જે લક્ષ્મી જાણે, તે તો મનુષ્ય દેહનું સુખ માણે. જાણે લક્ષ્મી ને સ્ત્રી રૂપ, તે તો પડ્યો નર્ક ને કૂપ. તવ બોલ્યા યુધિષ્ઠિર એમ, ત્રણ પ્રકારે વપરાય કેમ. તેનું સ્વરૂપ મને સમજાવો, મને બોધ મળે ક્યાંથી આવો. તવ ભીષ્મજી બોલ્યા વાણી, ત્રણ પ્રકારે મનુષ્ય પ્રાણી. વલણ ત્રણ પ્રકારે પ્રાણીઓ તે સમજવું સાર. તે રીતે ત્રણ સ્થળે લક્ષ્મીનો વ્યવહાર. સિયાવર રામચંદ્ર ભગવાન
કી જય, પવન સુત હનુમાન કી જય, બોલો લક્ષ્મી નારાયણ ભગવાન કી જય. ભીષ્મજી કહે છે યુધિષ્ઠિરને, શ્રોતા સુયાસ જીવદે, સાંભળજો વાતો ઝીણી ઝીણી દ્રઢ કરવી તે હૃદયે. 3 પ્રકારના પાણી છે ત્યાં લક્ષ્મી 3 રૂપ થાય, ઉત્તમ મધ્યમ કનિષ્ઠ પાણી ગુણ તેવા તે માય. ઉત્તમને ઘેર બેટી બને છે, મધ્યમને ઘેર માતા, કનિષ્ઠને ઘેર કામિની રૂપે વૈભોગ દિન રાત. ઉત્તમ પ્રાણી બેટી સમજી કરે વિવેક વિચાર, લક્ષ્મીના કંથ કૃષ્ણ વિષ્ણુ નહીં અન્યનો અધિકાર. તે તેને ઘેર વડાવી દેવી અન્યથી કેમ વપરાય, એમ સમજીને ઉત્તમ વાપરે જ્યાં કૃષ્ણાય અર્પણ થાય. વિષ્ણુની વામાં વિષ્ણુને દ્વારે વડાવે તે તાત તુલ્ય, કોઈ કાળે પાતક ન લાગે જગતમાં યશ અમૂલ્ય. અમૂલ્ય નહીં વિકારો. મધ્યમને ત્યાં માતા ભાવે લક્ષ્મીજી વાસ વસે છે, જીવતા સુધી જેની છે તેવી તેને દેવી તેથી વધે વ્યવહાર. જ્યાં વપરાય ત્યાં ધર્મના કામે કીર્તિનો ત્યાંની ત્યાં રહે છે, ગત થાય ત્યાંથી ખસે છે. મધ્યમથી પેટ પોષણ કરે છે નહીં બીજો ઉપયોગ, શાસ્ત્રે વડાવાય નહીં માને તવ લેવાય વૈભોગ. કનિષ્ઠને ત્યાં ભામિની ભાવે લક્ષ્મી પૂરે વાસ, તેને કનિષ્ઠ પંચ વિષયમાં વાપરે ધરી ઉલ્લાસ. લક્ષ્મી લાવે સુખ સજ્જા, લક્ષ્મીથી લાવે લલના, લક્ષ્મીથી નાત જાત જમાડે ને વૈભોગે પડપડના. કર્ણ દ્વારે શબ્દ વિષય સુખ લે છે વાજિંત્ર ગાન તાન, નાસિકા દ્વારે ગંધ વિષય લે અત્તર પુષ્પ ને પાન. નેત્ર દ્વારે વિષય વાલો જુએ નવા નવા રંગ, ત્રપુ દ્વારે સ્પર્શ વિષય વાલો ગોષ્ઠી કરે અંગો અંગ. જીહવા દ્વારે સ્પર્શ વિષય ગળ્યું તીખું ખાટું ખારું, વૈભવ વૈભોગે વિષય લક્ષ્મીથી છેક વાળે અંધારું. એટલે બોલ્યા ધર્મરાજા પૂછું છું પૂર્ણ પ્રીતે, માતા બેટી સ્ત્રી ભાવવાળા વાપરે કઈ રીતે. તે સમજાવો સમજણ પડે કહો કોઈ રીતે, ખર્ચ વપરાતું જોઈ વાપરતાની તુલન મનડું ચરમે. ઉત્તમ મધ્યમ કનિષ્ઠ પ્રાણી વાપરતા વપરા વર્તાય, લક્ષ્મીને કયા ભાવા માને છે તે સગળું સમજાય. ઉત્તમ પ્રશ્નથી પ્રસન્ન થયા પોતે ભીષ્મ પિતાય, વપરાતી ન વપરાતી લક્ષ્મી વાપરતો વર્તાય. વારસા પૂંજી આવે તો લક્ષ્મી માતા સ્વરૂપે સાર, કુમાર્ગે કે સુમાર્ગે તે વપરાય નહીં તલવાર. માતા ભાવે લક્ષ્મી મળે તે પ્રાણી કુ પણ થાય, સુમાર્ગ શાસ્ત્રુ લક્ષ્મીજીનું પુત્રથી ના વળાવાય. દીકરો શાસ્ત્રે મોકલે માને તે ન બને કોઈ કાળ, કુમાર્ગે મોકલે માતાને તો સૂતને પડે ગાળ. માટે માતાને રાખી મૂકે નવા પૂરા કોઈ પંથે, તે લક્ષ્મી સંચરે સ્થળ બીજે પહેલે પુત્રના અંતે. લક્ષ્મીને માતા જાણનારો હોય સ્વભાવે કેવો, પંડ પોષે ને પરને પોષે દિશે કંજૂસ જેવો. પોતે પોતાની પત્નીને પુત્રો પોષીને થાય સુખી, કુમાર્ગે સુમાર્ગે ન કાઢે પોતે ન થાય દુખી.
માતાનું પૈપાન કરવું તેમાં નહીં કંઈ દોષ, માતા રૂપે લક્ષ્મી તેને પોતાનો નહીં અફસોસ. વલણ અફસોસ નહીં તે પ્રાણીને શાંતિવાન દેખાય, ઉપદેશ વલ્લભ વ્યાસનો સમજી લો સૌ શ્રોતા. યશિયાવર રામચંદ્ર ભગવાન કી જય, પવન સુત હનુમાન